હેલો વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ, કેથોડ કિરણો શું છે, એના ગુણધર્મો શું છે એ અંગેની આપણે ચર્ચા કરી હતી, રાઈટ. આના સિવાય પણ મેં તમને મેઇન્સ માટેનો જે ક્વેશ્ચન આપ્યો હતો, આઈ હોપ કે તમે તમારી મેઇન્સની નોટની અંદર લખી દીધો હશે. ઓકે, નાઉ હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર. હવે જુઓ, આપણો જે પ્રયોગ થયો હતો એની અંદર આ પ્રમાણેની એનસીઈઆરટીની અંદર છે ને આ પ્રમાણેની એક ફિગર આપેલી છે. તો ફિગરની એટલી વધારે જરૂર નથી, આમાંથી મેઇન્સમાંથી ક્વેશ્ચન પ્રોબેબિલિટી બહુ ઓછી છે. તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે છે આપણો કેથોડ છે, કેથોડ ઉપર તમારો ઋણ વીજભાર જેવો હોય, એનોડ ઉપર તમારો પોઝિટિવ ટર્મિનલ હોય, એટલે કે અહીંથી તમારા કેથોડ કિરણો જે છે એ એનોડ તરફ ગતિ કરશે. હવે કરવામાં શું આવ્યું કે આ જે એનોડ જે છે ને એની અંદર નાના નાના છિદ્રો બનાવવા આવ્યા. હવે આ છિદ્રના માધ્યમથી અહીંયાથી તમારો જે કેથોડ કિરણ છે અહીંયાથી પસાર થયો અને અહીં તમારું જે છે એ વિદ્યુત અને ચુંબકીય જે છે એ તમારું ત્યાં ક્ષેત્ર મૂકવામાં આવ્યું હતું. અહીંયા તમારું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જે છે એ તમારું અહીંયા લાગુ પાડવામાં આવ્યું. હવે જેવું તમારું અહીંયા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું, આ જે તમારા કેથોડ કિરણો હતા જેના ઉપર નેગેટિવ ચાર્જ છે, મતલબ કે તેઓ ઇલેક્ટ્રોનના બનેલા છે, તો અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા નેગેટિવ ચાર્જ હશે તો આ ઉપરવાળી ટર્મિનલ જે છે એ પોઝિટિવ ટર્મિનલ છે ને, તો ઇલેક્ટ્રોન ઉપરની તરફ જશે. એવી જ રીતે અહીંયા જે ઇલેક્ટ્રોન નીચેની તરફ પણ જઈ શકે છે, એવી રીતે સીધો સીધો જઈ શકે છે. તો અહીં શું કર્યું વૈજ્ઞાનિકે, જે થોમ્સને આ જે છે થીટા જે છે એ જે છે મેજર કર્યો અને થીટાના મદદથી જે આપણા જે થોમ્સન હતા એમને ઈ મતલબ કે તમારો વીજભાર અને મતલબ તમારું ઇલેક્ટ્રોનનું દળ એટલે કે તમારો ચાર્જ અપોન માસનો જે છે ને રેશિયો નીકાળ્યો અને એ રેશિયો જે છે ને 1.758820 ઇન્ટુ 1011 કુલમ્બ પર કિલોગ્રામ, આટલો જે છે એ તમારો ચાર્જ ટુ માસ રેશિયો આવી ગયો, રાઈટ. હવે આ ક્વેશ્ચન છે ને મેન્સની અંદર તમારો ના પૂછાય મેઇનલી, બટ આ ક્વેશ્ચન તમારો પ્રિલિમ્સની અંદર પૂછી શકાય એમસીક્યુમાં, કે નીચેના પૈકી કયો ઇલેક્ટ્રોન માટે ચાર્જ અપોન માસનો રેશિયો છે, બરાબર છે. તો જે થોમ્સને શું કર્યું, આ પ્રયોગના માધ્યમથી જેની અંદર આ જે થીટા છે અલગ અલગ મેજર કર્યો અને મેજર કર્યા બાદ એને જે છે ઈ અપોન એમનો રેશિયો અહીંથી નીકાળી દીધો. સો અહીં સુધી તમારી આખી વાત ક્લિયર છે કે નથી ક્લિયર? ફાઇન. તો આ પ્રમાણે ઈ અપોન એમનો જે રેશિયો જે છે એ આપણો નીકળી ગયો અને એ આપણે નોટ્સની અંદર નોટ ડાઉન કરી લેવાનું. ઓકે. નાઉ હવે આપણે વાત કરીએ વિદ્યુત મતલબ જે આપણા ઇલેક્ટ્રોન છે એના પરનો વીજભારનો. હવે તમે ધ્યાનથી જુઓ, ઈ અપોન એમનો રેશિયો આપણને અત્યારે મળી ચૂક્યો છે. તો ઈ અપોન એમનો રેશિયો જે છે ઇલેક્ટ્રોન માટે 1.758820 ઇન્ટુ 1011 કુલમ્બ પર કિલોગ્રામ જે છે એ તમને અહીંયા જોવા મળી ગયો છે, રાઈટ. ફાઇન. હવે તમે ધ્યાનથી જુઓ, હવે આપણે કરવાનું શું છે, તો આપણે જે છે ને ઇલેક્ટ્રોનનો ચાર્જ શોધવાનો છે. તો ઇલેક્ટ્રોનનો વીજભાર અહીંયા તમારો શોધવાનો છે અને વીજભાર શોધવા માટે મિલિકન નામના વૈજ્ઞાનિકે તૈલબિંદ પ્રયોગ કર્યો અને આ પ્રયોગના માધ્યમથી જે છે ને ઇલેક્ટ્રોનનો ચાર્જ નીકાળ્યો હતો. હવે આ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો આવ્યો હતો? આપણને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોનનો જો વીજભારની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોનના વીજભારની અંદર વાત કરવામાં આવે તો વીજભાર જે છે એ તમારો આવે છે 1.6 × 10⁻19 કુલમ. હવે દરેક વાર છે ને કુલમમાં જ આવે એવું જરૂર નથી, તો એક આ તમારે છે ને પ્રિલિમ્સ માટે યાદ રાખવાનું કે એમસીક્યુમાં આવી જાય કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય છે, તો એ આવશે તમારો 1.6 × 10⁻19 કુલમ. કેટલીક વાર છે ને આના સિવાય પણ ઈએસયુમાં પણ પૂછે છે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટમાં, તો 4.8 × 10⁻10 ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ એટલે કે ESU. તો અહીં જે છે તમારા ESUમાં પણ ઘણીવાર જે છે તમારો ઇલેક્ટ્રોનનો ચાર્જ પૂછી શકે છે. શું અહીં સુધી ક્લિયર છે કે નથી? હવે જો આપણા જે આ મિલિકન નામના વૈજ્ઞાનિક હતા ને એમને કરીશું, તો એમને તૈલબિંદ એક્સપેરિમેન્ટ કર્યો અને આપણે ડિટેલમાં બહુ નથી સમજવાનો, પણ હું અહીંયા તમને શોર્ટમાં સમજાવી દઉં. તમે ધ્યાનથી એવું માની લો કે આ એક તેલનું નાનકડું બિંદુ છે એવું માની લઈએ આપણે, કે જેની અંદર ઘણા બધા જે છે ને એ ઇલેક્ટ્રોન્સ આની અંદર સમાયેલા છે.
આની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન જે છે સમાયેલા છે અને આ એક પોતે એક બિંદુ છે, આખું તેલનું એક બિંદુ ડ્રોપ છે. મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ કહેવામાં આવે છે આને. ઓકે, હવે આમાં કરીશું તો આનો ટોટલ જે છે ને ચાર્જ કેટલો હશે, તો નંબર ઓફ ઇલેક્ટ્રોન માની લઈએ કે n છે અને એક ઇલેક્ટ્રોનનો ચાર્જ જે છે ને એ માની લે તો E જેટલો છે. તો આખા બિંદુનો જે ચાર્જ છે, આ જે Q જે છે એ બિંદુ તેલના બિંદુનો વીજભાર, તેલના બિંદુનો વીજભાર છે. n જે છે એ તમારા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે, મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અને આ જે E દેખાય છે તમારા ઇલેક્ટ્રોનનો વીજભાર છે, એટલે કે 1.4 × 10⁻⁹ કુલમ જેટલો. બરાબર છે. ઓકે, હવે આના પરથી આપણે એક ક્વેશ્ચન કરી દઈએ તો વધારે આઈડિયા આવશે કે ભાઈ એક કુલમ બરાબર ડેશ, મતલબ ખાલી જગ્યા ESU. એક કુલમ બરાબર કેટલા ESU થાય? આવો સિમ્પલ નાનો મેઇન્સમાં ક્વેશ્ચન આવી શકે. તો કેવી રીતે થાય જરા ધ્યાનથી જોઈશું. તો આપણને ખબર છે કે 1.6 × 10⁻⁹ કુલમ ઇઝ ઇક્વલ ટુ 4.8 × 10⁻10 ESU. તો આટલા કુલમ બરાબર આટલા ESU. તો આપણે શું કરવાનું છે, એક કુલમ બરાબર શોધવાનું છે. તો એક કુલમ બરાબર કેટલા થાય? તો ધ્યાનથી જુઓ, એક કુલમ બરાબર કેટલા થશે તમારા? તો 4.8 × 10⁻10 ડિવાઈડ બાય 1.6 × 10⁻19. તો આ તો કેટલા એ ગયો? આ તમારો 3 ગયો. તો અહીંયા 3 × 10⁻, નીચે -19 છે, ઉપર જશે +19 થઈ જશે અને ઉપર -10 ઓલરેડી છે તો 9 થઈ જશે. તો હવે આપણે શું યાદ રાખવાનું કે એક કુલમ બરાબર 3 × 10⁹ ESU. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની હશે. બરાબર છે. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની કે એક કુલમ બરાબર 3 × 10⁹ ESU. બે રીતે કામ કરી શકો, કાં તો ગોખી દો, કાં તો પછી આ પ્રમાણેની ગણતરી કરીને જવાબ લાવી દો, તમારી ચોઈસ છે. બરાબર છે. ઓકે, હવે ઘણીવાર છે ને એવું પૂછાય છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો છે? તો યાદ રાખવાનું કે ચાર્જ ઓફ 1 મોલ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય? તો 9500 કુલમ. 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ જે છે 96500 કુલમ જેટલું થાય છે અને જેને કહેવામાં આવે છે 1 ફેરાડે. તો યાદ રાખવાનું કે 1 ફેરાડે બરાબર 96500 કુલમ. એકચ્યુઅલમાં 96487 થાય છે, બટ આપણે એપ્રોક્સિમેટલી યાદ રાખવાનું કે 96500. તો યાદ રાખવાનું કે 1 ફેરાડે શું છે? તો 1 ફેરાડે એ બરાબર 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર 96500. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની. એક આ પોઈન્ટ જે છે ને તમે તમારી મેઇન્સની જે નોટ છે એમાં સાઈડમાં ક્યાંક લખીને યાદ રાખજો, કારણ કે આપણે વારે જરૂર પડશે. ફરીથી હું તમને અહીંયા સ્ટાર માર્ક કરાવી દઉં છું. આપણી મેઇન્સની નોટ્સની અંદર ખાસ એડ કરજો કે 1 ફેરાડે બરાબર 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ અને એ કેટલો છે? 96500 કુલમ. બરાબર છે. એ જ પ્રમાણે 1 કુલમ બરાબર 3 × 10⁹ ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. એક યાદ રાખવાનું. પછી અહીં કયા યાદ રાખવાનું કે 1.6 × 10⁻19 કુલમ બરાબર 4.8 × 10⁻10 ESU. એક આ યાદ રાખી દેવાનું. બરાબર છે. ઓકે, હજી પણ બીજો એક ક્વેશ્ચન આવે છે, એની પણ આપણે એક ચર્ચા કરી દઈએ. તો ક્વેશ્ચન આવો આવે છે કે મિલિકન તૈલબિંદુ પ્રયોગમાં તેલબિંદુનો ચાર્જ 4.8 × 10⁻19 કુલમ મળેલ છે. તો તૈલબિંદુમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો આપણને એવું કીધું છે કે એક આપણો તેલનો બિંદુ છે, કંઈક આ પ્રમાણે. હું તમને અહીંયા સાઈડમાં બતાવું. આ પ્રમાણે એક તેલનો એક બિંદુ છે.
બરાબર આ તેલના બિંદુની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન રહેલા છે અને આનો ટોટલ ચાર્જ ક્યુ જે છે ને એ ક્યુ તમને મળ્યો છે 4.8 × 10⁻⁹ કુલમ. એની અંદર પૂછ્યું છે કે તમારા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે. તો સિમ્પલ છે ને ભાઈ, આપણી જોડે શું ફોર્મ્યુલા છે, Q = Ne. આપણે શું કાઢવાનું છે, n, ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણે શું કરીએ, n = Q કેટલો છે આપણો, તો Q છે 4.8 × 10⁻⁹ કુલમ ડિવાઈડ બાય E એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર. તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય છે, 1.6 × 10⁻⁹ જેટલો. તો લખી દો 1.6 × 10⁻⁹ કુલમ જેટલો. તો હવે જરા ચેક કરો તો શું થાય, તો કુલમ ગયા, 10⁻⁹ ગયા. અહીંયા 1.6 × 3 કરો તો અહીંયા સીધો તમારું ગયા ને, n = 3. તો હવે કોઈ પૂછે કે આ તેલ બિંદુની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે, તો જવાબ શું આવશે, 3. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની, બરાબર છે. ચલો હું હોમવર્કમાં તમને એક ક્વેશ્ચન આપું છું, જલ્દીથી લખો. વિડીયો પહેલા પોઝ કરી ચોપડો રેડી રાખો, ક્વેશ્ચન લખો. ઓકે, ક્વેશ્ચન લખો. મિલિકન તેલબિંદ પ્રયોગમાં તેલ બિંદુનો વીજભાર 8 × 10⁻⁹ કુલંબ છે. તો તેલ બિંદુમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. બરાબર છે. આ પ્રશ્ન જાતે કરો, જવાબ 5 આવશે. બરાબર છે, જાતે પ્રયત્ન કરજો તો તમને વધારે યાદ આવશે. ક્લિયર છે? ઓકે, હવે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનના માસ, મતલબ એટલે દળની વાત કરીએ. તો આપણે ઇલેક્ટ્રોનનું દળ શોધવાનું છે. ઇલેક્ટ્રોનનું દળ એટલે કે માસ ઓફ ઇલેક્ટ્રોન શોધવાનું છે. તો માસ ઓફ ઇલેક્ટ્રોન કેવી રીતે મળશે? તો જુઓ, જે થોમ્સન જે વૈજ્ઞાનિક હતા ને, એમને શું કર્યું આપણને કે E/m નો રેશિયો તો લાવી દીધો. કેટલો આવ્યો? 1.75 × 10⁻11 કુલંબ પર કિલોગ્રામ. આટલું તો આવી ગયું. હવે આપણને જુઓ વીજભાર મળી ગયો છે. તો વીજભાર કેટલો આવ્યો ઇલેક્ટ્રોનનો? તો માસ શોધવું હોય તો સીધું મળી જાય. તો માસ બરાબર શું થઈ ગયા? તો એ વીજભાર E/1.758820 × 10⁻11 કુલંબ પર કિલોગ્રામ. હવે એક કામ કરીએ ને, ઇલેક્ટ્રોનનો ચાર્જ પણ લખી દઈએ. કેટલો હોય છે યાદ કરવાની કોશિશ કરો. યસ, 1.6 × 10⁻19 કુલમ ડિવાઈડ બાય 1.758820 × 10⁻11 કુલંબ પર કિલોગ્રામ. તો એક આ વસ્તુ જરા ધ્યાનથી આપો. હવે શું થશે, તમારા કુલમ ગયા અને જે જવાબ આવશે એ શેમાં આવશે, તો કિલોગ્રામમાં. તો હવે જરા ધ્યાનથી જોજો. તો આ જે જવાબ છે ને તમારો આવશે 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોનનું જે દળ છે એ તમારું 9.1 × 10⁻31 કિલોગ્રામ જેટલી છે. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? હવે જરૂરી થોડું છે કે કિલોગ્રામમાં જ આવે દરેક વાર, ગ્રામમાં પણ આવી શકે ભાઈ. તો ચલો હવે ગ્રામમાં કન્વર્ટ કરી નાખીએ, એમાં કંઈ મોટી વાત નથી. તો જુઓ, માસ ઓફ ઇલેક્ટ્રોન શું થશે, તો માસ ઓફ ઇલેક્ટ્રોન = 9.1 × 10⁻, ભાઈ કિલો મતલબ કેટલા થાય, 1000 થાય. તો કિલોની જગ્યાએ આપણે 1000 કરી દઈએ તો અહીંયા -28 ગ્રામ. તો હવે જો બેટા કોઈ આદત પડી ગયેલી છે, ફાઇન. હવે જો આપણને એવું પૂછવામાં આવે કે ભાઈ ઇલેક્ટ્રોનની દળ કેટલું થાય, ઇલેક્ટ્રોનનું દળ તો એ કેટલું થશે, તો 9.1 × 10⁻28 ગ્રામ્સ જેટલું. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? તો આ વસ્તુ આપણે ખાસ કરીને ધ્યાન દેવાની છે. ઓકે, ફાઇન. આ તો હવે સિમ્પલ. હવે ધીરે ધીરે છે ને આપણે પેસ પકડશો ને હવે પ્રોપરલી જે છે ને હવે મેઇન્સ અને જે છે આ ચેપ્ટરની અંદર હવે એકદમ સિમ્પલ જે પ્રિલિમ્સમાં જે ક્વેશ્ચન આવે છે ને, લાઈક દળના અને સંભારિકો અને સમસ્થાનિકો, એ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. હાલ જે છે આપણે માત્ર બેઝિક પૂરતી આપણે વાત કરીએ. ઓકે, ડન. તો આ થઈ ગયું આપણું ઇલેક્ટ્રોનનું દળ, એ બધું. હવે હું બધી છે ને સમરી અહીંયા બનાવી લઉં છું. રાઈટ, હવે આપણે અહીંયા હું બધી સમરી બનાવીશું. સમરીમાં જો સૌથી પહેલાં શું થયું આપણે, તો ઇલેક્ટ્રોન જે છે ને એ કેથોડ કિરણો છે. આ વસ્તુ ક્લિયર છે, ફાઇન. ઇલેક્ટ્રોનનું
દળ જે છે પહેલાં આપણે લખી દઈએ અહીંયા તો કેટલું છે 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. તો આ કિલોગ્રામમાં થઈ ગયું. હવે જો તમને એવું કીધું હોય કે ગ્રામમાં જોઈએ છે તો કેટલું થાય 9.1 ઇન્ટુ 10⁻28 ગ્રામ. બરાબર છે. સપોઝ માન લો તમને એમ કીધું છે કે એટોમિક માસ યુનિટમાં જોઈએ મતલબ AMUમાં જોઈએ તો 0.0055 AMU થશે. આ કેવી રીતે કન્વર્ટ થયું એ આપણે ચેપ્ટર 1માં ભણીશું. બટ હાલ પૂરતું યાદ રાખી લો કે આ થશે 0.0055 AMU. હવે ભાઈ જરા ધ્યાનથી જોજો, આ તો 0 AMU જેવું નથી લાગતું? તો 0 AMU જેવું લાગે ભાઈ તો આ તો શું થઈ ગયું ઓલમોસ્ટ 0.0 AMU. તો ભાઈ હવે હું એવું કહી શકું કે આ તો દળવિહીન થઈ ગયું. આ તો શું થઈ ગયું ભાઈ દળવિહીન, મતલબ એની અંદર તો કઈ ભાઈ માસ જ નથી. તો યાદ શું રાખવાનું, ઇલેક્ટ્રોનનું દળ ઓલમોસ્ટ 0 જેવું હોય છે, મતલબ ઇલેક્ટ્રોન જે છે દળવિહીન જોવા મળે છે, મતલબ ખૂબ જ ઓછા હોય છે એમનું વજન અને એ બિલકુલ હલકા હોય છે એવું માની શકાય. સો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ફાઇન. હવે હું તમને વાત કરું ઇલેક્ટ્રોનનો વીજભાર. તો વીજભાર માટે અલગ અલગ મેં તમને ફોર્મ્યુલાસ આપ્યા એ પ્રમાણે અને વેલ્યુઝ આપી. તો સૌથી પહેલા તો એ છે તમારો 1.6 × 10⁻19 કુલમ. બીજો છે તમારો 4.8 × 10⁻10 ESU એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. બીજું તમારે શું યાદ રાખવાનું હતું કે 1 કુલમ્બ બરાબર શું હતું તો 3 × 10⁹ ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ ESU. એક આ યાદ રાખવાનું હતું. બીજું શું યાદ રાખવાનું કે 1 ફેરાડે બરાબર શું હતો તો ચાર્જ ઓફ 1 મોલ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ કેટલું હતું તો 96500 કુલમ. એક આ પણ હતું. તો આ વસ્તુ આપણે થોડી ઘણી યાદ રાખવાની રહેશે. શું અહીં સુધી દરેક વસ્તુ ક્લિયર છે કે નથી ક્લિયર? તો આ વસ્તુ આપણે જોઈ લેવાની. ફાઇન, ઓકે. હવે આના પછી જે છે ને પ્રોટોનની પણ અલગ રીતે ચર્ચા કરવામાં આવી હતી, તો એ પણ આપણે જોઈ લઈએ અને પછી આપણે પરમાણુની નમૂનાઓ વિશે આપણે વાત કરીશું. તો જો હું સિમ્પલ તમને પ્રોટોનમાં આપણે બહુ વધારે ચર્ચા નથી કરતા, હું તમને પ્રોટોનમાં સિમ્પલ તમને કહી દઉં કરવાનું શું આવ્યું હતું. તો જે આ જે કેથોડ કિરણ નળી હતી ને એવી જ નળી લેવામાં આવી. એની અંદર જે છે એક નાનકડો અહીંયા તમારો એક છિદ્ર બનાવવામાં આવ્યો. બરાબર છે. આ છિદ્રની અંદરથી છે ને તમારું અહીંથી તમારું શૂન્ય અવકાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો નીચું દબાણ જે છે અહીંયાથી તમારે બનાવવામાં આવ્યું. અહીંયા તમારે ધાતુની જે છે ને એ પ્લેટ લગાવવામાં આવી, અહીંયા પણ ધાતુની પ્લેટ લગાવવામાં આવી, આની સાથે વાયર લગાવવામાં આવે અને અહીંયાથી તમારો ઊંચો વોલ્ટેજ જે છે ને એ તમારો અહીંયા પાસ કરવામાં આવ્યો. બરાબર છે. પહેલાં શું કરવામાં આવ્યું હતું કે આનું જે દબાણ હતું ને એ બહુ જ નીચું હતું, મતલબ 0.001 mmHg જેટલું હતું. મતલબ ત્યાં ઓલમોસ્ટ કોઈ પણ પ્રકારના વાયુના જે છે એ કણો ત્યાં નતા જોવા મળતા, રાઈટ. બટ હવે શું કરવામાં આવ્યું, થોડુંક દબાણ ઊંચું કરવામાં આવ્યું, મતલબ 0.1 mmHg જેટલું કે 0.01 mmHg જેટલું. મતલબ કેટલાક તો વાયુના પરમાણુઓ આની અંદર વચ્ચે હાજર છે, કેટલાક વાયુના પરમાણુઓ આની અંદર વચ્ચે હાજર છે. કેથોડ કિરણની અંદર શું હતું તો ત્યાં કોઈ પણ પ્રકારનો દ્રશ્યમાન કિરણો નહોતા, બધા કિરણો જે છે એ અદ્રશ્યમાન હતા, મતલબ તમે જોઈ નહોતા શકતા. બટ જ્યારે તમારું દબાણ થોડુંક વધારે રાખવામાં આવ્યું, થોડાક વાયુના કણો આની અંદર થોડાક વચ્ચે રાખવામાં આવ્યા અને અચાનકથી કલર્ડ લાઇટ ત્યાંથી જોવા મળી. કલર્ડ કિરણો એટલે કે રંગીન કિરણો ત્યાંથી જોવા મળે. મતલબ કંઈક તો નવું થયું છે. તો હવે નવું થયું શું એ ત્યાંથી આપણે જોઈએ. તો અમને શું કર્યું, અલગ અલગ ગેસ લીધા. તો આપણને ખબર છે કે કોઈ પણ ગેસ લઈએ, માની લો કે આ એક એટમ છે, તો આની અંદર કેન્દ્ર જે છે અને એની અંદર અહીંયા ઇલેક્ટ્રોન છે. હવે માની લો કે અહીંયા તમારો જે છે આ પ્લસ એટલે કે તમારો એનોડ છે અને અહીંયા સપોઝ માની લો કે માઇનસ એટલે કે તમારો કેથોડ છે. હવે થયું શું, તો અહીં તમારો જે છે ને આ જે ઇલેક્ટ્રોન જે છે ને અહીંયા તમારે માની લો કે આ પ્લસ પ્લેટ છે, તો આ પ્લસ પ્લેટ તરફ આ ઇલેક્ટ્રોન આકર્ષાશે. હવે જેવો ઇલેક્ટ્રોન આકર્ષાશે એટલે શું થશે, આ ઇલેક્ટ્રોનના આ જે પરમાણુ જે છે એને છોડીને નીકળી ગયો, ઇલેક્ટ્રોન આ તરફ દોડવા લાગ્યો અને આ થઈ ગયો તમારો કેટાયન. આ જે ગેસ છે એ હવે તમારો બની ગયો ગેસિયસ કેટાયન, મતલબ કે વાયુમય કેટાયન.
એટલે કે ધન આયન. તો વાયુમય કેટાયન બની ગયું. તો આ રીતે શું થઈ ગયું, ઇલેક્ટ્રોન બધા જે છે ને એનોડ તરફ ભાગવા લાગ્યા અને વાયુમય જે તમારા ધન આયન હતા એ ત્યાં ને ત્યાં સ્થિર હતા. અને હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ કેટાયનનો ચાર્જ શું કહ્યું કે પોઝિટિવ. તો આ જે પોઝિટિવ વાળા કેટાયન જે હતા ને એ હવે જે છે એ કઈ તરફ ભાગશે, તો એ આ પ્રમાણે કેથોડ તરફ ભાગશે. કઈ તરફ ભાગશે? કેથોડ તરફ ભાગશે. અને હવે જે આ પોઝિટિવલી ચાર્જ જે ધન આયન તમારા જોવા મળે એ ધન આયન જે છે ને હવે કેથોડ ઉપર જશે અને કેથોડ ઉપર ટકરાશે. એના પછી અહીંયા તમારો પ્રસ્ફુરણ પડદો લગાવવામાં આવ્યો. તો હવે પ્રસ્ફુરણ પડદો કેથોડની પાછળની તરફ સ્પાર્ક કરશે, એટલે કે ત્યાં લાઇટો ધબ્બા જોવા મળશે. એનો મતલબ શું થયું કે કંઈક ને કંઈક તો જે છે એનોડ તરફથી આવી રહ્યું છે. તો આ જે એનોડ તરફથી આવી રહ્યું છે એને કહેવામાં આવ્યું એનોડ કિરણો અથવા કેનાલ કિરણો. આ કિરણોને શું કીધું? એનોડ કિરણો કે કેનાલ કિરણો. તો આ બિલકુલ કેથોડ કિરણોના પ્રયોગ જેવો જ પ્રયોગ હતો, ખાલી ફરક શું હતો? દબાણનો. કેથોડ કિરણના પ્રયોગમાં ખૂબ જ નીચું દબાણ રાખવામાં આવ્યું હતું. એનો મતલબ કે ત્યાં કોઈ પણ પ્રકારનો આ જે નળી છે એની અંદર કોઈ પણ પ્રકારનો ગેસિયસ મોલિક્યુલ કે એટમ નહોતો. પરંતુ જ્યારે આપણે કેથોડ કિરણોમાંથી અહીંયા આપણે જ્યારે આ પ્રોટોનની શોધ માટેનો પ્રયોગ જોઈએ છીએ એ દરમિયાન ત્યાં જે છે એ તમારા દબાણ થોડુંક વધુ રાખવામાં આવે છે, જેથી તમારા ત્યાં વાયુમય પરમાણુઓ કે અણુઓ ત્યાં તમારા પ્રેઝન્ટ હશે. અને એ જે છે આ ઊંચા વોલ્ટેજની હાજરીમાં એનું આયોનાઇઝેશન થશે. એની અંદર જે ઇલેક્ટ્રોન જે છે એ તમારા એનોડ તરફ ગતિ કરશે અને એમાંથી તમારો વાયુમય ધન આયન બની જશે. અને આ જે વાયુમય ધન આયનો છે જે પોતે પોઝિટિવલી ચાર્જ છે અને એ જે છે તમારા નેગેટિવલી ચાર્જ કેથોડની તરફ ગતિ કરશે અને તમારા કેથોડ ઉપર જઈને ટકરાશે અને પાછળ જે પ્રસ્ફુરણ પડદો આપણે લગાવીશું એ પ્રસ્ફુરણ પડદા ઉપર જઈને એક ધબ્બો કરશે, સ્પાર્ક કરશે, જેની મદદથી આપણને ખબર પડશે કે કેટલાક કિરણો જે છે એ એનોડ તરફથી કેથોડ તરફ આવી રહ્યા છે. અને આનો મતલબ એમ થાય કે આ જે કિરણો છે એ પોઝિટિવલી ચાર્જડ હોવા જોઈએ. કેમ કે નેગેટિવલી ચાર્જડ કેથોડ તરફ આવી રહ્યા છે. બીજી વસ્તુ કે આ જે કેથોડ એનોડ તરફથી જે કિરણો આવી રહ્યા છે એ કેનાલ કિરણો તરીકે ઓળખાયા. અને આ જે કેનાલ કિરણો જે છે એ રંગીન હતા. જેવો તમે ગેસ બદલો એની જે ગુણધર્મો છે એ પણ બદલાતા હતા. તો અહીં જે તમારા ગુણધર્મો છે એ તમારા વાયુ ઉપર આધાર રાખે છે, જ્યારે કેથોડ કિરણો જે હતા એ તમારા વાયુ ઉપર આધારિત નહોતા. તો હવે શું કરવામાં આવ્યું? તો હવે જેટલા પણ અલગ અલગ ગેસ હતા એના માટે તમારા E/m ના રેશિયો એટલે કે ચાર્જ ભાગ્યા દળનો રેશિયો લાવવામાં આવ્યો. અને જે રેશિયો જે છે એ સૌથી હાઈએસ્ટ જે મળ્યો એ મળ્યો હાઇડ્રોજન માટે. તો હાઇડ્રોજનમાં આપણને ખબર છે કે આ હાઇડ્રોજનનું કેન્દ્ર છે અને કેન્દ્રની આસપાસ માની લો કે અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરે છે, બરાબર છે. અને હવે આમાંથી ઇલેક્ટ્રોન જતો રહ્યો તો હવે ન્યુક્લિયસમાં શું વધ્યું? તો ઓનલી પ્રોટોન. ઇલેક્ટ્રોન તો જતો રહ્યો. તો જે હાઇડ્રોજન જે મળ્યો અને હાઇડ્રોજનમાંથી જે ધન આયન મળે છે આપણને એટલે કે H+, જેની અંદર માત્ર એક જ પ્રોટોન છે. તો હાઇડ્રોજન માટે ચાર્જ ભાગ્યા દળનો જે રેશિયો મળ્યો, ગુણોત્તર મળ્યો એ સૌથી મહત્તમ હતો. અને એ જે તમારો જે હાઇડ્રોજન તમને મળ્યો એમાંથી જે તમને ધન આયન મળ્યો H+, એક બીજું કંઈ જ નહીં પણ એ પોતે પ્રોટોન છે. તો હાઇડ્રોજન ગેસ જ્યારે ભરવામાં આવે છે અને એમાંથી જે કેનાલ કિરણો મળે છે એ કેનાલ કિરણો જ પોતે પ્રોટોન છે. તો આ વસ્તુ જે છે એ આપણે ખાસ કરીને ધ્યાન દેવાની રહેશે. શું અહીં સુધી આખો પ્રયોગ ક્લિયર છે કે નથી ક્લિયર? આ જ પ્રમાણે આપણા જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોન તો ચાર્જ વિહીન છે. ન્યુટ્રોન કેવા છે? તમારા
ચાર્જ વિહીન છે અને જ્યારે ચાર્જ વિહીન કોઈ હશે ત્યારે આ ટાઈપના પ્રયોગથી એ મળી શકશે નહીં. હવે તમે ધ્યાનથી જોજો, હું તમને એક વાત કહું. આપણી જોડે આ છે તમારો પરમાણુ. પરમાણુની અંદર વચ્ચે જે છે તમારું કેન્દ્ર છે. કેન્દ્રની અંદર તમારો જે છે એ પ્રોટોન રહેલો છે, ન્યુટ્રોન રહેલો છે અને એની આસપાસ ઇલેક્ટ્રોન જે છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. હવે એક વસ્તુ યાદ રાખવાની કે ઇલેક્ટ્રોનનું તો દળ જ ખૂબ જ ઓછું છે, એટલે કે દળ વિહીન છે. તો જે પણ આપણો ચાર્જ છે, જે પણ આપણું માસ છે પરમાણુનું, એના કેન્દ્રની અંદર કેન્દ્રિત છે. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનનું જ જે છે એ વજન છે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન દેવાની રહેશે. ઓકે, તો હવે આપણે વાત કરીએ તો અલગ અલગ સાયન્ટિસ્ટ જે હતા એમને અલગ અલગ આ પ્રમાણેના પરમાણુય કણો આપ્યા, જેની અંદર આપણા તમારા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જે છે, ઇલેક્ટ્રોનની સંજ્ઞા છે E, આ ટેબલ ખાસ યાદ રાખવાનું છે. પ્રોટોનની સંજ્ઞા છે P અને ન્યુટ્રોનની સંજ્ઞા છે N. ન્યુટ્રોનનો કોઈ નિરપેક્ષ ચાર્જ નથી. જનરલી આપણે શું કરતા હોઈએ છીએ કે ન્યુટ્રોનને ચાર્જ વિહીન આપણે ગણીએ છીએ, એનો કોઈ પણ ચાર્જ હોતો નથી. બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોનની જનરલી આપણે -1 લઈ લઈએ, એટલે કે સાપેક્ષ ભારની વાત કરવામાં આવે, વીજભારની વાત કરવામાં આવે, સાપેક્ષ વીજભારની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોનને માઇનસ ગણીએ છીએ આપણે, પ્રોટોન જે છે એને આપણે પ્લસ ગણીએ છીએ અને ન્યુટ્રોનને આપણે 0 ગણીએ છીએ. જો એનો પરફેક્ટ નિરપેક્ષ વીજભાર જો તમારે જોઈએ છે તો જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે ઇલેક્ટ્રોનનો જો -1.6 × 10⁻⁹ હોય તો પ્રોટોનનો એટલો જ વીજભાર હોવો જોઈએ, પરંતુ એ પ્લસ હોવો જોઈએ. કેમ કે ઓવરઓલ આપણો પરમાણુ જે છે તટસ્થ હોય છે. એટલા માટે પ્રોટોનનો જે વીજભાર જે છે એ તમારો +1.6 × 10⁻⁻19 હશે. આ વસ્તુ યાદ રાખવાની. હવે જો તમારે પ્રિલિમ્સની વાત કરવામાં આવે તો સૌથી વધારે તમારે 9. આ જે છે તમારો દળ જે છે એ ખાસ યાદ રાખવાનું. હવે તમે જુઓ દળની અંદર કદાચ પરફેક્ટ ના પૂછે ને તો દળનો કેવી રીતે ક્રમ પૂછી શકે કે ભાઈ સૌથી વધારે દળ કોનું છે, જરા ધ્યાનથી જુઓ. અહીં તમારા -27 અને -31, તો આ બંને વધારે છે. આ બંનેમાં કોનું વધારે છે તો જો 1.67 1.67 સેમ ટુ સેમ. 262 493, તો કોણ વધારે? 493. તો સૌથી વધારે કોનું વજન હશે? તમારા ન્યુટ્રોનનું. એના પછી પ્રોટોનનું અને એના પછી ઇલેક્ટ્રોનનું. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. એએમયુમાં જરા તમે ધ્યાનથી જુઓ તો આ ઓલમોસ્ટ 0 જેટલું છે, 0 એએમયુ. તો આશરે ઇલેક્ટ્રોનનું દળ જે છે 0 એએમયુ લેવામાં આવે છે. પ્રોટોનની વાત કરવામાં આવે તો 1.00727, એટલે કે ઓલમોસ્ટ 1 જેટલું થઈ ગયું ભાઈ, 1 એએમયુ જેટલું. તો પ્રોટોનનું દળ કેટલા એએમયુ? તો 1 એએમયુ. એએમયુને આપણે એટોમિક માસ યુનિટ કહેવાય અને એને શોર્ટમાં યુ પણ કહી શકો તમે, રાઈટ. અને જો ન્યુટ્રોનની વાત કરવામાં આવે તો 1.00887 એએમયુ જેટલું થાય, જે પણ ઓલમોસ્ટ 1 જેટલું જ છે ને ભાઈ. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની. તો પ્રિલિમ્સમાં તમારે જો મેમરી બેઝડ પૂછવાનું આવે તો આ ટાઈપના પૂછી શકે, તો આ ટેબલ જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. સો અહીં સુધી ક્લિયર છે કે નથી? તો ઓવરઓલ આપણને શું ખબર પડી? આપણને શું ખબર પડી કે ભાઈ આ પ્રમાણે એક ગોળાકાર રચના છે પરમાણુ. પરમાણુની મધ્યે કેન્દ્ર આવેલું છે. આ જે કેન્દ્ર છે એની અંદર તમારા પ્રોટોન રહેલા છે, એની અંદર તમારા ન્યુટ્રોન રહેલા છે. પ્રોટોન ધન વીજભારિત છે, ન્યુટ્રોન તમારા વીજભાર વિહીન છે અને ઇલેક્ટ્રોન જે છે તમારા વર્તુળાકાર માર્ગે એ ગતિ કરે છે અને જેનો ચાર્જ જે છે, જેનો વીજભાર છે એ -1 હોય છે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન લેવાની રહેશે. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? રાઈટ, ઓકે. હવે આપણે જે છે ને પરમાણુના જે નમૂના જે હતા એની અંદર શોર્ટમાં આપણે ચર્ચા કરી દઈએ. આની અંદરથી બહુ એટલું બધું વધારે ના આવી શકે મારા ખ્યાલે. તો પરમાણુની વાત કરવામાં આવે તો એક કામ કરીએ ને, આઈ થિંક અડધો કલાકનો લેક્ચર થઈ ગયો છે. તો હવે હું નેક્સ્ટ લેક્ચરની અંદર પરમાણુ નમૂનાની વાત કરીએ અને જેની અંદર આપણે ખૂબ જ બેઝિક નમૂના જે છે એ આપણે ચર્ચા કરીશું અને બાકી જે ફિઝિકલ કેમિસ્ટ્રી રિલેટેડ જે નમૂના જે છે એ આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી જ્યારે શરૂઆત કરીશું
એ વખતે આપણે ચર્ચા કરીશું. સો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? તો ચલો મળીએ આજે. તો આજની જે આ તમારી નોટ્સ જે છે એ તમે તમારી નોટ્સ જે છે એ રિવાઇઝ કરજો અને આની અંદર જે પણ વસ્તુ મેં તમને ઇમ્પોર્ટન્ટ કીધી છે એ પ્રોપરલી તમે લખશો. ઓકે ઓકે. તો જતા પહેલાં એક આપણે નાનકડું એકવાર એનસીઆરટી એકવાર જોઈ લઈએ. તો તમે આજે એનસીઆરટીમાંથી ભાઈ આટલું કરી નાખજો. હા, જો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તો જો અહીંયા મેં થોડું ટીક કરેલું છે તે પ્રમાણે આ દરેક વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં એક કેસ ડિસ્કસ કરેલી છે. તો E/4 ચાર્જનો રેશિયો કોને આપ્યો હતો? તો જે થોમ્સને આપ્યો હતો. એ ચાર્જનો રેશિયો કેટલો હતો? તો મેં તમને આગળ લખાયું છે કે ભાઈ 1.758820 કેટલા? 1.758820 ઇન્ટુ 10⁻11 કુલમ્બ પર કિલોગ્રામ. યુનિટ ખાસ ધ્યાન આપવાનું છે, કુલમ્બ પર કિલોગ્રામ છે, કુલમ્બ પર ગ્રામ નથી. આ વસ્તુ ખાસ ધ્યાન દેવાની. એના પછી ઇલેક્ટ્રોનનો વીજભાર હશે, એના મદદથી શોધવામાં આવ્યો હતો ભાઈ. તો મિલિકનનો તેલ બિંદુ પદ્ધતિ જે હતી એ પદ્ધતિ દ્વારા શોધવામાં આવ્યો હતો. જે કેટલો મળ્યો હતો? તો 1.6 × 10⁻19. એ બધું આપણે આગળ ઓલરેડી ચર્ચા કરેલી જ છે. બાકી આમાં કોઈ મીન્સમાં મારા પ્રમાણે આવો કોઈ પ્રશ્ન ના આવી શકે. પ્રોટોનની શોધની વાત કરીએ તો પ્રોટોન જે છે ને એ જે શોધવામાં આવે એમાં કેનાલ કિરણો તરીકે વાત કરવામાં આવે છે અને એની અંદર એના ગુણધર્મો શું છે? તો આ જે કેનાલ કિરણો જે છે ને, પ્રશ્ન શોર્ટમાં પૂછી શકાય 2 માર્ક્સમાં કે કેનાલ કિરણોના ગુણધર્મો વિશે ટૂંકમાં ચર્ચા કરો. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન દેવાની છે. બરાબર છે? તો કેનાલ કિરણો વિશે ટૂંકમાં ચર્ચા કરો. આ ભાઈ 2 માર્ક્સનો પ્રશ્ન સિમ્પલ પૂછી લે. બરાબર છે? તો આ પ્રશ્ન તમે આજે લખી દેજો. બરાબર છે? ઓકે. હવે એવું પૂછવામાં આવે પ્રિલિમ્સમાં કે ભાઈ પ્રોટોન કોને કહેવામાં આવ્યો? તો જે હાઇડ્રોજન પ્લસ હતો આપણો H+, જે H2 ગેસમાંથી બન્યો હતો. તો H+ જે છે એની અંદર જ કંઈ નહીં કે એક પ્રોટોન રહેલો છે, એટલા માટે આને જે છે ને એ તમારો પ્રોટોન કહેવામાં આવે છે. તો હાઇડ્રોજન વાયુમાંથી જે હલકો ધન આયન બન્યો, કારણ કે તમે ધ્યાનથી જુઓ E/m ના રેશિયોની અંદર વાત કરવામાં તો E/m નો રેશિયો મેક્સિમમ મળ્યો. કેમ કે જેટલા પણ વાયુઓ લીધા ને એમાં સૌથી ઓછામાં ઓછું દળ જે છે ને એ હાઇડ્રોજનનું જ હતું. તો દળ જેટલું ઓછું હશે એટલો તમારો E/m નો રેશિયો શું હશે? તમારો વધારે હશે. તો હવે એવું કોઈ પૂછવામાં આવે કે દળ ભાગ્યા વીજભારનો ગુણોત્તર સૌથી મહત્તમ કોના માટે મળ્યો હતો? હાઇડ્રોજન માટે મળ્યો હતો. કેમ કે એનું દળ જે છે એ ઓછું હતું, એટલા માટે હાઇડ્રોજન એક હલકો ધન આયન બનાવ્યો હતો H+, જેને પાછળથી પ્રોટોન તરીકે ઓળખાવવામાં આવ્યો હતો. બરાબર છે? આના સિવાય આપણે ન્યુટ્રોનની વાત કરીએ તો ન્યુટ્રોનની જે છે ને એ જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિક જે હતા એમને ન્યુટ્રોનની શોધ કરી હતી 1932માં. બેરિલિયમનો પાતળો વર્ગ હતો, એના પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. જેવો આલ્ફા કણોનો મારો ચલાવ્યો, તટસ્થ ન્યુટ્રલ કેટલાક કણો એમાંથી ઉત્સર્જિત થયા અને એ કણો જે હતા એને પાછળથી ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. અને આ પ્રમાણે જે છે આપણા પરમાણુના મૂળભૂત કણો એટલે કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ થઈ. હવે આ ચેપ્ટરમાં મજા આવશે, કારણ કે હવે આપણા અવપરમાણુય કણો મળી ગયા છે અને હવે આપણે જે આપણા MCQ ઓરિએન્ટેડ જે જનરલી ક્વેશ્ચન આવે છે એની શરૂઆત હવે ચાલુ થશે. અત્યાર સુધી જે હતું ને એ થિયરી હતી, જેમાં મેન્સમાંથી ક્વેશ્ચન બની શકે, અને હવે જે આપણે ભણીશું બેઝિક્સ, એની અંદરથી તમારા પ્રિલિમ્સના ક્વેશ્ચન થશે. ક્લિયર છે? તો ચલો મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચર સાથે, જેની અંદર આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ કરીશું, જેની અંદર પ્રિલિમ્સના ક્વેશ્ચન આવવાની સંભાવના સૌથી વધુ હશે. ઓકે.